કેશોદના મેસવાણ ગામે તાંત્રિક વિધિના નામે રૂપિયાની લાલચ આપી ભુવાજી દ્વારા મહિલા પર આચરવામાં આવેલ દુષ્કર્મના મામલે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે મેંદરડા તાલુકાના ડેડકીયાળ ગામના ભુવાજી સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ બગથરિયા, રાજકોટના ફેજલ યુનુસભાઈ પરમાર, ગોંડલના વિજય બાબુભાઈ વાઘેલા, માંગરોળ તાલુકાના નગીચાણા ગામના નારાયણ સોમાજભાઈ બોરખતરિયા, રાજકોટના સિકંદર અલીભાઈ દેખૈયા ને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। કેટરસનું કામ કરતી મહિલાને એક શખ્સ દ્વારા સાગર ભુવાજી તાંત્રિક વિધિ કરી પૈસા ખેરે છે તેમ કહી રૂપિયાની લાલચ આપી હતી। મહિલાને કેશોદ બસ સ્ટેશને બોલાવી અન્ય શખ્સોની મદદથી પહેલા ટીનમસ ગામની સીમમાં લઈ જવાય, જ્યાં તાંત્રિક વિધિ નહીં થાય તેવું કહી કેશોદના મેસવાણ ગામે લઈ જઈ ભુવાએ દુષ્કર્મ આચરી મહિલાને પીખી નાખી હતી। સમગ્ર ઘટના મામલે મહિલાએ હિંમતપૂર્વક કેશોદ પોલીસ સ્ટેશનમાં આપવીતી કહેતા ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ તપાસમાં વધુ આરોપીઓના નામ સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। 952/23 આઈપીસી કલમ 354(1), 376, 526, 120B તથા એટ્રોસિટી ત્વરિત RS તથા 325 મુજબનો ગુનો રજિસ્ટર બુક બનારે કરાવેલો હતો। તેના આરોપીઓ આજરોજ અટક કરવામાં આવે છે, જેમાં મુખ્ય આરોપી ભીખુભાઈ ઉર્ફે સાગર ધીરુભાઈ બચુભાઈ બગથરિયા છે, વાણંદ છે જાતે, તેમજ ફેજલ ઉર્ફે નવાબ યુનુસભાઈ પરમાર તથા વિજયભાઈ બાબુભાઈ વાઘેલા તથા નારાયણભાઈ સોમતભાઈ બોરખતરિયા તેમજ સિકંદરભાઈ અલીભાઈ દેખૈયા, આ લોકોને આ કામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધરપકડ કરવામાં આવેલ છે। તેમના વિરુદ્ધ તપાસ કરતા પુરાવા પડતા હોય એટલે આગળની તપાસ પણ અમે ચાલુ રાખેલી છે। ડિપાર્ટમેન્ટલી દ્વારા સર આગળ રિમાન્ડ માંગવામાં આવશે કે આવા જે લોકો કોઈને ભોળવ્યા હોય અથવા કોઈ ફરિયાદ કરવામાં ડરતા હોય તો એના માટે અમે પૂછપરછ ચાલુ કરીશું અને નામદાર કોર્ટમાંથી વધુ રિમાન્ડ મેળવવાની પણ તજવીજ કરીશું।